વિદ્યાર્થી મિત્રો, આપણે 3 ફંક્શન અગાઉ જોયા હતા. હવે ચોથા નંબરનું ફંક્શન અહીંયા જુઓ, અને અહીંયા પેજ નંબર 1, આજથી આપણે પેજ નંબર પેન્સિલથી આપેલા છે, પણ અહીંયા ચોથા નંબરનું ફંક્શન એક્સપ્રેસિંગ અથવા ઓફરિંગ સજેશન અથવા એડવાઇસ. એડવાઇસ, સજેશન એટલે સૂચન, એડવાઇસ એટલે સલાહ. સલાહ અથવા સૂચન આપતું હોય તેવું વાક્ય. તો એ વાક્યની અંદર વાક્યરચના કઈ રીતે હોય? તો વાક્યરચનાની અંદર શુડ, આઉટ ટુ અથવા હેડ બેટર, જેનો અર્થ થાય છે આમ કરવું જોઈએ. ક્રિયાનું મરજાતપણું દર્શાવવા માટે વપરાય આ ત્રણેય વસ્તુ. નીચલા ધોરણની અંદર શુડ તમે ભણ્યા છો, અને શુડ, આઉટ ટુ અને હેડ બેટરની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય. આ વાક્યરચના આપણે જોઈએ કે કઈ રીતે શુડવાળું વાક્ય બને. અહીંયા સામાન્ય સલાહ, અહીંયા ભારપૂર્વકની સલાહ અને ગંભીર સલાહ, એમ અલગ અલગ સલાહ સૂચન માટે આ 3 શબ્દો વપરાય, જેની વાક્યરચના સેમ છે. આ બધાની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય. કર્તા પછી શુડ, પછી મૂળ રૂપ ક્રિયાપદનું, પછી કર્મ, અન્ય શબ્દો સામાન્ય સલાહ માટે. આઉટ ટુ એ ગંભીર સલાહ માટે વપરાય. કર્તા પછી આઉટ ટુ, પછી મૂળ રૂપ ક્રિયાપદનું, કર્મ, અન્ય શબ્દો જે ગંભીર સલાહ માટે. કરતા પછી હેડ બેટર, ક્રિયાપદનું મૂળ રૂપ. મતલબ કે શુડ, આઉટ ટુ અને હેડ બેટરની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય. આપણે વાક્યો જોઈએ તો જતીન ઇઝ ઓવરવેઇટ, જતીનનું વજન વધારે છે. હી આઉટ નોટ ટુ ઇટ જંક ફૂડ, એણે જંક ફૂડ ખાવું ન જોઈએ. બરાબર. અહીંયા લખેલું હાર્દિક હેઝ એ ટૂથએચ, હાર્દિકને દાંતનો દુખાવો છે. હી હેડ બેટર કન્સલ્ટ ધ ડેન્ટિસ્ટ, એણે દાંતના ડૉક્ટરની એની મુલાકાત કરવી જોઈએ. પલક વોન્ટ્સ ટુ લર્ન ઇંગ્લિશ, પલક એ અંગ્રેજી શીખવા માગે છે. શી શુડ જોઈન સ્પોકન ઇંગ્લિશ ક્લાસ, એણે અંગ્રેજીના ક્લાસ જોઈન કરવા જોઈએ. તો અહીંયા તમે જોશો, અહીંયા આઉટ ટુ અથવા આઉટ નોટ ટુ, પછી મૂળ ક્રિયાપદ, હેડ બેટર મૂળ ક્રિયાપદ, શુડ મૂળ ક્રિયાપદ. આ રીતે વાક્યરચના થશે. આપણે જોઈએ બીજા એક્ઝામ્પલ. સંજના શુડ ગો ટુ ધ પોસ્ટ ઓફિસ ટુડે, સંજનાએ આજે પોસ્ટ ઓફિસ જવું જોઈએ. અહીંયા લખેલું યુ હેડ બેટર કોલ, બેટર પછી હેડ બેટર પછી મૂળ ક્રિયાપદ. યુ હેડ બેટર કોલ યોર ફાધર ઇમિજિએટલી, તમારા પિતાજીને તમારે બોલાવવા જોઈએ. અહીંયા બીજા વાક્યો પણ આપેલા છે, જે તમારે બધા નોટબુકની અંદર લખી લેવાના રહેશે વિડીયો ઉપરથી જ. બરાબર. નિમિષા આઉટ ટુ પ્લે હર ફોન બિલ ટુડે, નિમિષાએ તેણીનું ફોનનું બિલ આજે ચૂકવવું જોઈએ. શિવાની હેઝ એ વેરી નોઇઝી નેબર, શી શુડ ચેન્જ હર પ્લેસ, શિવાનીના પડોશીઓ ઘણા ઘોઘાટિયા છે, તેથી તેણે ઘર બદલવું જોઈએ. અહીંયા મિસ્ટર પટેલ હેઝ એ લાર્જ ફેમિલી એન્ડ એ સ્મોલ હાઉસ, મિસ્ટર પટેલની ફેમિલી વિશાળ છે અને નાનું ઘર છે. હી આઉટ ટુ ફાઇન્ડ એ ન્યૂ હાઉસ, એમણે નવું ઘર શોધવું જોઈએ. તો આઉટ ટુ, શુડ અને હેડ બેટર, જેની અંદર સલાહ અથવા સૂચન હોય છે, જેને અંગ્રેજીની અંદર સજેશન અથવા એડવાઇસ, મતલબ કે એક્સપ્રેસિંગ સજેશન અથવા ઓફરિંગ સજેશન અથવા એડવાઇસ, એ ટાઈપનું ફંક્શન આપણે કહીશું. ઓકે. હવે નેક્સ્ટ ફંક્શનની વાતો બીજા વિડીયોની અંદર જોઈએ.
હવે જોઈએ 5મા નંબરનું ફંક્શન એક્સપ્રેસિંગ ચોઇસ. ચોઇસનો અર્થ થાય છે પસંદગી. અહીંયા આપણે જોઈએ તો પસંદગી માટે વુડ, રાધર અથવા વુડ પ્રિફર. અહીંયા વુડ રાધર પછી ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય અને વુડ પ્રિફર પછી ટુ વત્તા મૂળ ક્રિયાપદ. પ્રિફર પછી ટુ, પ્રિફરનો અર્થ પસંદગી થાય અને વુડ એ પસંદગી માટે વપરાય. જ્યારે વુડ રાધર પછી ધેન અને વુડ પ્રિફર ટુ પછી પણ ધેન મુકાય, પણ પ્રિફરની સાથે તરત ટુ મૂકવું. અહીંયા એક વસ્તુમાંથી બીજી વસ્તુ પસંદ કરવા માટે, એક વસ્તુમાંથી બીજી વસ્તુ પસંદ કરવા માટે વુડ રાધર અથવા વુડ પ્રિફર ટુ શબ્દોનો ઉપયોગ થાય છે, જેને ચોઇસ માટે, પસંદગી માટે આપણે કહીશું. આપણે જોઈએ તો આ એની વાક્ય રચના છે. એક વિકલ્પ અને બીજો વિકલ્પ, એમ બે વિકલ્પની પસંદગી હોય. દાખલા તરીકે મને ફૂટબોલ રમવું એના કરતાં ક્રિકેટ રમવું વધુ સારું ગમે છે, તો પસંદગીની વાત છે. મને ચા કરતાં કોફી વધુ પસંદ છે. તો અહીંયા આવી એક વિકલ્પ અને બીજો વિકલ્પ, આ બે વિકલ્પોની વાતો કરવાની, એના માટે વુડ રાધર અને વુડ પ્રિફર ટુ, આના કરતાં આ વધુ સારું, બરાબર, અને આના કરતાં આ વધુ યોગ્ય, એવા અર્થની અંદર વુડ રાધર ધેન અને વુડ પ્રિફર ટુ સાથે ધેન મુકાય. આપણે જોઈએ વાક્યો. તો વાક્યરચના જોયા પછી મેની માન્યતા વુડ રાધર ગો, રાધર પછી મૂળ ક્રિયાપદ, ગો ટુ સ્કૂલ ધેન પોસ્ટ ઓફિસ. માન્યતા વુડ રાધર ગો ટુ સ્કૂલ ધેન પોસ્ટ ઓફિસ. માન્યતાએ પોસ્ટ ઓફિસ જવા કરતો શાળાએ વધુ જવાનું વુડ રાધર પસંદ કરે છે. અહીંયા નીતિન વુડ રાધર રાઇટ, વુડ રાધર મૂળ ક્રિયાપદ, વુડ રાધર રાઇટ હિઝ હોમવર્ક ધેન પ્લે ફૂટબોલ. નીતિને ફૂટબોલ રમવા કરતાં એનું ગૃહ કાર્ય લખવું વધારે પસંદ કરે છે. ભારતી વુડ રાધર હેવ કોફી ધેન ટી. ભારતીને ચા કરતો કોફી વધારે પસંદ છે, અથવા ભારતી ચા કરતો કોફી વધારે પસંદ કરે છે. વુડ રાધર હેવ, આ કોફી એક વિકલ્પ અને ટી એ બીજો વિકલ્પ. અહીંયા જુઓ, આઈ વુડ રાધર ટેક બ્રેકફાસ્ટ ધેન ડિનર. મને ડિનર કરતાં બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો વધુ પસંદ કરે છે, અથવા હું ડિનર કરતો સવારનો નાસ્તો વધુ પસંદ કરું છું. અહીંયા જો અંતરા વુડ રાધર ગો ફોર સ્વિમિંગ ધેન ફોર ધ પાર્ટી. તો અહીંયા બે વિકલ્પ, સ્વિમિંગ અને પાર્ટી. તો અંતરાને પાર્ટી કરતો સ્વિમિંગ વધારે પસંદ છે. આઈ વુડ રાધર ઈટ વોટરમેલન ધેન એન એપલ. મને સફરજન કરતાં તરબૂચ વધારે પસંદ છે, અથવા હું સફરજન ખાવા કરતાં તરબૂચ એ વધુ પસંદ કરું છું. તો હવે આપણે આગળ જોઈશું. સાથે સાથે લખવાનું પણ આપણે
રાખવાનું છે. લખાણ દરેક ફંક્શનનું લખાણ આપણે આગળ દરેક વિદ્યાર્થીઓએ મને હોમવર્ક અમુક સ્ટુડન્ટે સેન્ડ કરેલા છે, એટલે એ લખી અને એના ફોટા મને સેન્ડ કરજો ગ્રુપની અંદર, જેથી મને ખ્યાલ આવે કે તમે હોમવર્ક ક્લિયર કરો છો કે નહીં. કારણ કે આ 12મા ધોરણની અંદર પણ આ પૂછાશે. 11મામાં તો પૂછાય પણ 12મામાં પૂછાય. એટલે બંને ધોરણના જે સ્ટુડન્ટ છે દરેકને ખાસ જણાવવાનું કે આની નોટબુક સારી એવી તૈયાર કરવાની ફંક્શનની. ઓકે, ચલો હવે જોઈએ. તો એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. ઓલ્ટરનેટિવનો અર્થ થાય વિકલ્પ, વિકલ્પની પસંદગી, વિકલ્પને લગતી પસંદગી. આપણે અગાઉ જોયું ચોઇસ એકલું હતું, એની અંદર વુડ, રાધર ધેન અને વુડ પ્રિફર ટુ એમ મૂકવું. પણ ઓલ્ટરનેટિવ ચોઇસની અંદર આઇધર ઓર અને નાઇધર નોર બેમાંથી એક વિકલ્પની પસંદગી કરવાની હોય ત્યારે તો એના વાક્યો આપણે જોઈએ. તો જો આઇધર ઓર અને નાઇધર નોર વાપરવા માટે કર્તા સમાન હોય વાક્યની અંદર, તો કર્તા ક્રિયાપદ પછી આઇધર મૂકવાનું, પછી એક વિકલ્પ, પછી ઓર અને વિકલ્પ બે. મતલબ કે અલગ અલગ શબ્દો હોય એનો વિકલ્પ એક અને વિકલ્પ બે. ટી કોફી, મેથ્સ કેમિસ્ટ્રી, બરાબર, રાધા મીના, ડૉક્ટર પેશન્ટ. તો આ બધા વિકલ્પો છે. એ રીતે આઇધર ઓર બંને જગ્યાએ એન લગાડીએ તો નાઇધર નોર એવું થશે. તો આપણે નીચલા આપણે ફોર્મેશનની અંદર જોઈએ તો આઇધર ઓરની જગ્યાએ અહીંયા ફક્ત નાઇધર નોર, એમાં વિકલ્પ એક અને વિકલ્પ બે. જ્યારે વાક્યમાં કર્તા સમાન હોય ત્યારે હવે બે વિકલ્પોમાંથી એકની પસંદગી કરવી હોય, બે વિકલ્પોમાંથી એક વિકલ્પની પસંદગી કરવા માટે આઇધર ઓર વપરાય. આઇધર ઓર કાં તો આ અથવા તે બેમાંથી ગમે તે એક એવો અર્થ ધરાવે છે. બે હકાર વાક્યોને જોડવા માટે જ આઇધર ઓર વપરાય. આપણે નાઇધર નોરની પછી વાત કરીએ. બેમાંથી એક વિકલ્પની પસંદગી કરવાની હોય ત્યારે આઇધર ઓર વડે બે વાક્યોને જોડી શકાય. દાખલા તરીકે આપણે જોઈએ તો આઈ હેવ એ પેન એક વાક્ય છે, બીજું વાક્ય આઈ હેવ એ પેન્સિલ. તો અહીંયા એક વિકલ્પ છે, મારી પાસે પેન છે, મારી પાસે પેન્સિલ છે, બેમાંથી ગમે તે એક છે એવો અર્થ આપણે લેવો હોય તો અહીંયા વિકલ્પ એક પેન અને વિકલ્પ બે પેન્સિલ. તો એ બંનેના એકની આગળ ઓર મૂકીશું, આની આગળ આઇધર મૂકીશું અને સામાન્ય શબ્દો એક જ વખત લખવા. તો એ વાક્ય આ રીતે થશે: આઈ હેવ આઇધર એ પેન ઓર એ પેન્સિલ. મારી પાસે કાં તો પેન અથવા પેન્સિલ છે એવો અર્થ થાય. અહીંયા જો માયા ઇઝ એ નર્સ અને માયા ઇઝ એ ડૉક્ટર બે વાક્યો હોય તો એ કરતા સમાન છે. નર્સ અને ડૉક્ટર બે અલગ અલગ આપણે વિકલ્પો કહીશું. તો આની આગળ આઇધર મૂકીએ, આની આગળ ઓર, અને સામાન્ય શબ્દો માયા ઇઝ છે એ આપણે કેન્સલ કરીશું. તો માયા ઇઝ આઇધર એ નર્સ ઓર એ ડૉક્ટર. આર્ટિકલ અને પ્રેપોઝિશન એ સામાન્યમાં ગણાતા નથી. તો આનો અર્થ એવો થાય માયા એ કાં તો નર્સ છે અથવા તો ડૉક્ટર છે, કાં તો આ અથવા તે, એટલે આઇધર ઓર. અહીંયા જુઓ, માય ટીચર ઇઝ રીડિંગ ઇંગ્લિશ, શી ઇઝ રીડિંગ હિન્દી. તો માય ટીચર ઇઝ રીડિંગ આઇધર ઇંગ્લિશ ઓર હિન્દી એવું વાક્ય થશે. મારા શિક્ષક એ કાં તો અંગ્રેજી વાંચે છે અથવા તો હિન્દી વાંચે છે. સોહન પ્લેડ ચેસ, હી ડાન્સ વેલ. અહીંયા કરતા સોહન છે, અહીંયા હી એટલે એ જ કરતા છે. તો અહીંયા લખ્યું સોહન પ્લેડ આઇધર, અહીંયા પ્લેડ એક ક્રિયાપદ અને ડાન્સ એક ક્રિયાપદ, એ બે અલગ અલગ છે એટલે આપણે એને વિકલ્પ એક અને વિકલ્પ બે ગણીએ તો સોહન આઇધર પ્લેડ ચેસ ઓર અહીંથી લઈશું ડાન્સ વેલ. ઓકે, હવે અહીંયા જોઈએ તો એક વાક્ય આપેલું છે: ગીવ મી એ રેડ પેન, ગીવ મી એ બ્લુ પેન.
તો અહીંયા રેડ પેન અને બ્લુ પેન એ બે વિકલ્પો છે. બાકી ગીવ મી આઈધર એ રેડ પેન ઓર એ બ્લુ પેન. સી વિલ ગીવ મી એ પેન, સી વિલ ગીવ મી એ બુક. તો એ પેન અને એ પેન એવા બે વિકલ્પ, એ બુક એવા બે વિકલ્પો છે. તો અહીંયા જોઈશું સી વિલ ગીવ મી આઈધર એ પેન ઓર એ બુક. મિસ્ટર પટેલ શુડ રીડ ફાસ્ટ, હી શુડ રાઇટ ફાસ્ટ. તો અહીંયા રીડ અને રાઇટ બરાબર બે અલગ અલગ છે. તો અહીંયા જોઈશું મિસ્ટર પટેલ શુડ આઈધર રીડ ફાસ્ટ ઓર રાઇટ ફાસ્ટ. અહીંયા જુઓ, આપણે બે કરતાં સમાન હોય ત્યારે વાત કરી. હવે જો વાક્યની શરૂઆતમાં કરતાં એ અસમાન હોય, મતલબ અલગ અલગ હોય, તો આઈધર ઓર એ વાક્યની શરૂઆતમાં મૂકવું. આઈધર પછી એક વિકલ્પ પહેલા વાક્યનો, પછી ઓર, પછી બીજા વાક્યનો વિકલ્પ અને પછી સામાન્ય પદ. અહીંયા જોઈએ તો જો પહેલું વાક્ય છે માયા ઇઝ એ ટીચર, છાયા ઇઝ એ ટીચર. તો આઈધર શરૂઆતમાં આવશે આ રીતે. આપણે વાક્યરચનામાં જોયું આઈધર, કારણ કે માયા અને છાયા બે કરતાં અલગ અલગ છે બે વાક્યોમાં. તો અહીંયા આઈધર માયા પછી ઓર છાયા ઇઝ એ ટીચર, એ સામાન્ય પદો એક જ વખત આપણે લખીએ. અહીંયા માય અંકલ ઇઝ એ ડૉક્ટર, માય ફાધર ઇઝ એ ડૉક્ટર. તો આઈધર માય અંકલ ઓર માય ફાધર ઇઝ એ ડૉક્ટર, બે પદો અલગ અલગ વાક્યની શરૂઆતની અંદર કરતાં પદ અલગ અલગ છે. એટલે આઈધર પછી પહેલાં વાક્યનું અસામાન્ય પદ, પછી ઓર, પછી બીજું વાક્ય અથવા બીજા વાક્યનું અસામાન્ય પદ, પછી સામાન્ય શબ્દો એક જ વાર. અહીંયા લખ્યું છે ઇંગ્લિશ ઇઝ એન ઇઝી સબ્જેક્ટ. બીજું છે હિન્દી ઇઝ એન ઇઝી સબ્જેક્ટ. તો આઈધર ઇંગ્લિશ ઓર હિન્દી ઇઝ એન ઇઝી સબ્જેક્ટ. ઓકે, હવે જોઈએ વિસનગર ઇઝ એ સ્મોલ સિટી અને વડનગર ઇઝ એ સ્મોલ સિટી. તો આઈધર વિસનગર ઓર વડનગર ઇઝ એ સ્મોલ સિટી. હવે મિહિત વિલ વિઝિટ એન ઓલ્ડ એજ હોમ, મોનિકા વિલ વિઝિટ એન ઓલ્ડ એજ હોમ. તો અહીંયા બે કરતાં અલગ અલગ છે. તો આઈધર મિહિત ઓર મોનિકા વિલ વિઝિટ એન ઓલ્ડ હોમ એજ. આઈધર ઓર જોયા પછી આપણે જોઈએ નાઈધર નોર. આ બીજું સંયોજક છે. તો નાઈધર નોર નો અર્થ થાય છે કાં તો આ પણ નહીં કે તે પણ નહીં, બેમાંથી એક પણ નહીં. આઈધર ઓરનો અર્થ હતો કાં તો આ અથવા તે, બેમાંથી ગમે તે એક. પણ નાઈધર નોર બંને સાઈડ એન લગાડી દઈએ તો બેમાંથી એક પણ નહીં. બે નકાર વાક્યોને જોડવા માટે નાઈધર નોર વપરાય છે. નાઈધર નોર વડે બે વાક્યોને જોડતા આપેલા વાક્યમાંથી નોટ, ડુ નોટ, ડઝ નોટ દૂર કરવું. જો ડુ નોટ દૂર કરીએ તો કશું નહીં લગાડવાનું, નોટ દૂર કરીએ તો કશું નહીં લગાડવાનું, પણ ડઝ નોટ દૂર કરીએ તો ક્રિયાપદને એસ કે યસ લગાડવાનું. એ રીતે ડીડ નોટ દૂર કરીએ તો ક્રિયાપદનું ભૂતકાળ લખવું. હવે આટલા આપણે નિયમો ધ્યાનમાં રાખીશું, આ નોટ, ડુ નોટ, ડઝ નોટ અને ડીડ નોટ વાળો. આ ઉપરાંત બાકીના બધા નિયમો આઈધર ઓનની જેમ જ કે વાક્યની અંદર શરૂઆતમાં કરતા હોય તો શું કરવું, અને કરતાં શરૂઆતમાં સમાન હોય અથવા અસમાન હોય તો શું કરવું. તો આપણે જોઈએ વાક્યો લાઇનસર. અહીંયા જોઈશું પહેલું વાક્ય જુઓ, આઈ કેન નોટ સ્પીક ઇંગ્લિશ, આઈ કેન નોટ સ્પીક હિન્દી. હવે અહીંયા નોટ છે તો નોટ એ આપણે જોયું કે નોટ, ડુ નોટ, ડઝ નોટ આવું દૂર કરવું. તો નોટ દૂર કરીશું. અહીંયા ડુ નોટ, ડઝ, કેન નોટ દૂર નહીં કરીએ, ફક્ત નોટ. અહીંયા નોટ છે એટલે. તો આઈ કેન, અહીંયા અલગ અલગ શબ્દ છે ઇંગ્લિશ અને હિન્દી. તો એકના આગળ નાઈધર અને બીજાની આગળ નોર. બાકીના નિયમો આઈધર ઓનની જેમ. તો આઈ સામાન્ય શબ્દો એક જ વખત લખીશું. તો આઈ કેન સ્પીક
નાઇધર ઇંગ્લિશ નોર હિન્દી. બીજા વાક્યમાંથી આ સામાન્ય શબ્દો નહીં લખવાના, એક જ વખત આપણે લખી દીધા. અહીંયા લખ્યું છે આઈ ડુ નોટ રીડ એ બુક, આઈ ડુ નોટ રીડ એ ન્યૂઝપેપર. તો અહીંયા બે અલગ અલગ શબ્દો છે, એ બુક અને બાકી સામાન્ય શબ્દો છે. તો આઈ રીડ નાઇધર એ બુક નોર, હવે બીજા વાક્યનો અસામાન્ય શબ્દ, ઓકે, નોર એ ન્યૂઝપેપર. સીમા ડઝ નોટ પ્લે ચેસ. આ વાક્ય જુઓ, સીમા ડઝ નોટ પ્લે ચેસ. સીમા ડઝ નોટ પ્લે ચેસ. અને બીજું વાક્ય છે સીમા ડઝ નોટ પ્લે ક્રિકેટ. તો અહીંયા જુઓ, અહીંયા ડઝ નોટને દૂર કરીશું, એકલું નોટ નહીં, આપણે નિયમ કર્યો કે નોટ, ડુ નોટ, ડઝ નોટ અને ડીડ નોટ, આવા શબ્દો દૂર થાય. તો અહીંયા જુઓ, ડઝ નોટ દૂર કરીએ તો આને યસ લાગે, આમાં ડઝ નોટ દૂર કરીએ તો આને યસ લાગે. એનો મતલબ એવો થાય સીમાં પ્લેસ થશે અને આ અસામાન્ય શબ્દો એકની આગળ નાઇધર, બીજાની આગળ નોટ. તો સીમાં પ્લેઝ નાઇધર ચેસ નોર ક્રિકેટ. ઓકે, સીમા એક આ તો ચેસ પણ રમતી નથી ને ક્રિકેટ પણ રમતી નથી, બેમાંથી ગમે તે એકે નહીં, નાઇધર નોરનો અર્થ એવો થાય છે. હવે જોઈએ આગળ, આઈ ડીડ નોટ ગો ટુ બરોડા, આઈ ડીડ નોટ ગો ટુ સુરત. તો ડીડ નોટ અને ગો આખું નીકળી જાય, તો ગોની જગ્યાએ આપણે આ નીકળી જાય તો આ બે ભેગું કરીએ, ડીડ અને ગો એટલે ભૂતકાળ થાય, તો વેન્ટ થશે. હવે આઈ વેન્ટ નાઇધર બરોડા નોર સુરત. હું કાં તો બરોડા અથવા સુરત ગયો ન હતો, બેમાંથી એકે જગ્યાએ ગયો ન હતો. આપણે જોઈએ આગળ, વી ડુ નોટ પ્લે ચેસ અને ધે ડુ નોટ પ્લે ચેસ. તો નાઇધર વી, અહીંયા કરતાં અલગ અલગ છે એટલે નાઇધર વી નોર ધે, અને ડુ નોટ તો કાઢવાનું, તો અહીંયા પ્લે મૂળ ક્રિયાપદ અને ચેસ. કારણ કે વી અને ધે વાક્યની શરૂઆતમાં કરતાં અલગ અલગ છે. પહેલાં આપણે વાક્ય જોયા એની અંદર કરતાં સેમ હતા. અહીંયા જુઓ, ધારા અને બીજા વાક્યની અંદર ફોરમ. ધારા ઇઝ નોટ ગોઈંગ ટુ મૂવી, ફોરમ ઇઝ નોટ ગોઈંગ ટુ મૂવી. તો ધારા અને ફોરમ બે વાક્યોની અંદર કરતાં અલગ અલગ છે, બાકીના સામાન્ય શબ્દો છે. તો નાઇધર ધારા નોર ફોરમ બાકીના સામાન્ય શબ્દો, એમાંથી નોટ કાઢ નાખો. નાઇધર ધારા નોર ફોરમ ઇઝ ગોઈંગ ટુ મૂવી. ધારા કે ફોરમ બેમાંથી એકે મૂવી જોવા જઈ રહ્યા નથી. હવે આપણે એક છેલ્લું વાક્ય જોઈ લઈએ. તો કંગન ડઝ નોટ લાઇક એપલ્સ, માયા ડઝ નોટ લાઇક એપલ્સ. તો નાઇધર કંગન નોર માયા લાઇક્સ એપલ્સ. હવે એક વાક્ય જોઈએ, તો અભી ઇઝ નોટ એટ હોમ, તો અમિત ઇઝ નોટ એટ હોમ. તો નાઇધર અભી નોર અમિત ઇઝ એટ હોમ. ચલો અહીંયા સુધી. હવે નેક્સ્ટ આપણે જોઈએ, તો જો હવે 7મા નંબરનું આપણે ફંક્શન જોઈએ, એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. હેબિટ ઉપરથી હેબિચ્યુઅલ પાસ્ટ, હેબિટ એટલે ભૂતકાળ, પાસ્ટ એટલે ભૂતકાળ અને હેબિટ એટલે ટેવ. ભૂતકાળમાં કોઈ ટેવ હોવી એવું દર્શાવતું વાક્ય હોય એને એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. એક્સપ્રેસ એટલે રજૂ કરતું, હેબિચ્યુઅલ એટલે હેબિટ, પાસ્ટ એટલે ભૂતકાળ, ભૂતકાળની ટેવ રજૂ કરતું વાક્ય. ભૂતકાળમાં ટેવ હોવી એના માટે એક શબ્દ છે યુઝડ ટુ. સામાન્ય રીતે યુઝ એટલે વાપરવું એવો અર્થ થાય છે, પણ અહીંયા યુઝડ ટુ એટલે ભૂતકાળમાં ટેવ હોવી એવો અર્થ એનો થાય છે. અને યુઝડ ટુ પછી મૂળ ક્રિયાપદ આવે. અહીંયા આપણે જોઈએ તો વાક્ય રચના આ પ્રમાણે છે, કરતાં પછી યુઝડ ટુ, પછી મૂળ ક્રિયાપદ, પછી અન્ય શબ્દો. અહીંયા જોઈએ તો કંગન યુઝડ ટુ હેવ એ લોંગ હેર. કંગનને લાંબા વાળ રાખવાની ટેવ હતી. યુઝડ ટુ પછી મૂળ ક્રિયા. દે યુઝડ ટુ લીવ ઇન મહેસાણા. તેમને મહેસાણામાં રહેતા અથવા રહેવાની ટેવ હતી. માય ગ્રાન્ડફાધર યુઝ ટુ ઈટ એ કપ ઓફ આઈસ્ક્રીમ.
માય ગ્રાન્ડફાધર યુઝ ટુ ઈટ એ કપ ઓફ આઈસ્ક્રીમ આફ્ટર ડિનર એવરી નાઇટ. તો મારા દાદાને રાત્રે ભોજન પછી આઈસ્ક્રીમ ખાવાની ટેવ હતી. અહીંયા આગળ વાક્ય જોઈએ તો સોહન એન્ડ પલક યુઝ ટુ ગો ટુ બરોડા ઇન ધેર સમર વેકેશન. સોહન અને પલક એમને ઉનાળાના વેકેશનમાં બરોડા જવાની ટેવ હતી. તો યુઝડ ટુ ગો જવાની ટેવ હતી, યુઝડ ટુ ઈટ ખાવાની ટેવ હતી. અહીંયા જુઓ, વેન આઈ વોઝ ઇન સ્કૂલ જ્યારે હું શાળામાં હતો એટલે શાળામાં અભ્યાસ કરતો, આઈ યુઝડ ટુ પ્લે ફૂટબોલ ત્યારે મને ફૂટબોલ રમવાની ટેવ હતી. વેન ગાંધીજી વોઝ યંગ જ્યારે ગાંધીજી યુવાન હતા, હી યુઝડ ટુ સ્પીક ઇંગ્લિશ ત્યારે એમને અંગ્રેજી બોલવાની ટેવ હતી. તો અહીંયા એક્સપ્રેસિંગ આપણે હેબિચ્યુઅલ પાસ્ટની વાતો કરી કે જેની અંદર યુઝડ ટુ એ કીવર્ડ્સના આધારે આપણે આવી વાક્યરચના બનાવી શકીએ. ટૂંકમાં યુઝડ ટુ એટલે ભૂતકાળની ટેવ હતી એવો અર્થ આપણે લઈશું અને એના પછી મૂળ ક્રિયાપદ મૂકવું. જોઈશું ફંક્શન.